સમય વીતતો જાય છે એવામાં રોજકા ગામથી રબારેણો બેનો મહિડામાં માવો લઈ અને રંગપુર તરફ વેચવા માટે જાય છે, પણ રોજગાની અંદર આજ માવો લઈ અને વેચવા કેવી રીતે જાય છે? અને રંગપુર અને રોજગાની વસાળ એક 500 પટેલ અને પૂંજી પટલાણી રહેશે, અને 500 પટેલ અને પૂંજી પટલાણી આજ ખેતરની અંદર કામ કરવા માટે ધીરે ધીરે ચાલી નીકળાશે, પણ 500 પટેલ અને પૂંજી પટલાણી કેવી રીતે કામ કરે છે? બીજી વાત નહીં, ખાવું 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 તો રોજ જ છે. હા પકડો, હું આવે બહુ પીડી પણ ઘડો પકડો. પાણી લાવી હો તું તો, પાણી તો જોવે ને, એ તો મને બોલવાય ન દીધો. વાહો વાઈટ વઈ આવી. ઘડીક કામ કરો, આમ નામ આવીને ખાઈ જ લેવાનું. ઘડીક ખોદવા માંડો, પાણી પાણી વાળો અને કઈ કામ કરો. હા ભાઈ, એમ થોડુંક પાણી પાઈ જાય ને. પાળા બાંધવા માંડો, પાળા. અરે પાવડો આવી રીતે 500 પટેલ આજ ખેતરની અંદર કામ કરવા લાગ્યા છે, પણ 500 પટેલ અને પૂંજી પટલાણી કેવી રીતે કામ કરે છે? એ 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. ખેતીનું છે કામ, મારે ખેતીનું છે કામ. ખેતીનું છે કામ, મારે ખેતીનું છે કામ. 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. હા પૂંજી પટલાણી, હા એ 500 પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. પટેલ મારું નામ, મારે ખેતીનું છે કામ. 500 પટેલ મારું નામ, મારે કેટલા પાળા બાંધી દીધા. કોકના ખેતરમાં હું કામ ના તો 5 બકડીઓ કે હવે નહીં ઉપડે મારતી. બેહી કોણ જો આયા સાયુ લે તો ખબર પડે કેમ ખોદાય એમ. પરસ્યો વળી ગયો. કોને? મને વળી ગયો. તો હવે કા કામ ખાવું છે, કાક રાઈવાય તો લાય, કાક રાઈજુ હોય તો નામ લીધું. ખાવા તો જોઈશે. હજી બપોરે નચ્યા. કેટલા વાગ્યા લાગ ભાઈ? 1 વાગ્યો ને 2:30 વાગે અમે ખાવી. ઉભા થાઓ હવે તો ખાવ
ખાવું છે હવે ખાવું તો છે હા તો અહીંયા વાન તો હવે ખાવું હોય તો કાંઈક ખાવાનું તો કાંઈક આવી રીતે 500 પટેલ અને પુંજી પટલાણી લીમડાના સાઈ આવ્યા લાગે આમ ફરીને બેહો ને આમ ન્યા દી હામો પડશે ખાઈ હમો પડે અહીંયા બીજું શું હમો પડે એમને ભૂખ તો અમને લાગી પણ અમને થોડા તમે ખાવા દો હા એ તો ખબર જ છે ને વેલું માં વીરડો કાળતી તી વેલું માં વીરડો કાળતી તી રે ખેલડિયા રે હજારી ઓહો ખેલડિયા રે હજારે પદમણી હાંભરે હરે રે યાદ ભાવતા લાવી ભા પણ દલ હાજી દલ જીવના ટલે હરે રે મારું હૈયું થલવલ થા ખેતરે બાત લઈ આવતી તી મારા ખેતરે બાત લઈ આવતી તી રે ખેલડિયા હો હજારે ઓહો ખેલડિયા હો હજારે આવી રીતે 500 પટેલ અને પુંજી પટલાણી પોતાના ખેતરની અંદર લીમડાના સાયે આજ બંને રોંઢા કરી રહ્યા છે આવી રીતે 500 પટેલ અને પુંજી પટલાણી ખેતરે બાત લઈ આવતી તી તારા ખેતરે બાત લઈ આવતી તી રે ખેલડિયા હો હજારી
મયુરભાઈ હા જો જીવાભાઈ હાથ મારી બોલ ये तने खोबले पानी पाती दी बाहोलिए पानी पाती दी हे लड़िया हो हजारे ओहो हे लड़िया हो हजारे ओहो શીનો ભાવ છે ડુંગળીનો ઠેક મરસા હવે ખાઈ રહ્યા કે બાકી છે આવી રીતે પાંસો પટેલ અને પૂંજી પટલાણી આજ બપોરે રોંઢા કરી રહ્યા હોય છે અને આ બાજુથી રોજકા ગામથી રબારેણો મહિડામાં માવો લઈ અને ધીરે ધીરે રંગપુર તરફ વેચવા માટે જાય છે પણ કેવી રીતે આજ રોજ કા કામ ધીરે રબારણો હાલ ધીરે અને હાલતી રંગપુર માં જાય આજ રોજ કા કામ ધીરે રબારણો આવતી રે ત્રિવેણી આજ અમારે જાવું છે માવો દેશવારે આજ અમારે જાવું છે માવો દેશવારે હા બાપુ હા તમારે બોલ હા મારા લેવડ ને બોલ જો ભાઈ આજ આવી રીતે રબારણ બેનો આજ મહિડામાં માવો લઈ અને
રોજકા અને રંગપુરની વસાળ પાંસા પટેલનું વાડે આવે છે અને પાંસા પટેલની વાડીએ આજ ઝાડવાનો સાયો સારો છે અને રબારણ બેનો આજ બીજી બેનને કહેવા લાગ્યા છે પણ શું કહેશે? કેમ તાર હાઉ કેમ પર ગયા બેન? ગામડે ગયા? હા કાઈ ગયા? તો આ પોરો ખાઈ લેવો? હા પોરો ખાઈ લેવો. હે બેન થાકી ગઈ? હા થાકી ગયા હવે. હા તો મોઢું તો નામ એવું દાદા વગી આવી? હા માવો ખાઈ લેવી હાલો. આવી રીતે પાંસા પટેલ પોતે રોંઢો કરતા હોય છે અને પૂંજી પટલાણી આજ પાંસા પટેલને કહેવા લાગ્યા છે પણ પાંસા પટેલને પૂંજી પટલાણી શું કહેવા લાગ્યા છે? આવી રીતે પૂંજી પટલાણી આજ બેનો પાસે આવે છે અને રબારણ બેનો આજ પૂંજી પટલાણીને શું કહેવા લાગ્યા? એ જય શ્રી કૃષ્ણ બેનો. કેન પર આવો છો બેન? રોજકા ગામથી આવી છે બેન. રોજકા ગામથી આવો છો ને પછી હવે કેન પાસ આવવાનું છે તમારે? અમારે તો રંગપુરમાં જવાનું છે. રંગપુરમાં? રંગપુરમાં જ જવાનું છે એટલે ના હું છે માડી નો કહેવાય. હું તમારે હારે જ ની જ છું. તમને કેમ બેન માડી લાગો તમે? એ તમને એવું લાગે બેન મોચો આવ્યો હોય તને. અમાર બને બહુ અમાસે બહુ કામ કરાવે. કામ તો કરવું જ પડે. અમાર ખેતર કેટલું બનાવી દીધા. એ તો તમે માવો ખાઈ ખાઈને આવ્યું થયું એમ કહો ને. તમે ખાવ ને શું ખાવ બેન? કોણ? અમે આખો દી ખેતરમાં વળ ખાઈ બેન. કેમ માવા તો લઈ લે ને બેન 2 કિલો ખવાય પછી બેયને. માવો હા આમ વળ ન ખવાય તો અનાજ ખવાય. સમજો આટક્યા દેખાઈ ગયા ડૂબી પડી ગઈ. અનાજ ખાવી જ છે પણ અમાર ખેતરમાં કામ એટલું રોક નહીં બેન. તું કેટલું વળ ખાવી તો અમારે કેમ વળ? પણ ખેતરમાં આખો દી વળ જ ખાવાનું હોય ને. તો માવો ખાવ વળુલા ખાવ. માવાનું બેન માર બંધાણી નથી ઈ માવો નહીં બે. તો 35 નો નહીં તો દૂધનો માવો. એક તમે માવો વેચવા જાવ. 35 માવો નહીં તમે કીધું એમ માવા વેચવા જાય તું કે માવા વેચવા વાળજો છો બધું. કયો માવો બેન? આમ તમે માવો ખાઈખ્યો કોઈ દી બેન? ના ના બેન. નહીં તકાડો ઈ બેન ના માડી ને લ્યો માં લા માડી નો કેમ કહું? ઓ બેન ભૂલાઈ ગયું મારે. એવું નહીં કહેતી હોય ઈ ભલે કે હો બેન. મારે ભૂલાઈ બહુ જાય બેન. બજાર લાવી તું એની બજાર નથી ગાંઠી હો બેન એક અમાર બધું માવાનું બજાર. એટલે કયો માવો ગાયના દૂધના માવા બનાવી એમી. છે? તમારે માવો ખાવો છે? આવો છે એમ નહીં. તમે પેલા મારે ભૂલાઈ જો બેન. વાતો મને વાતો પાણી પીવાનું છે કે નહીં?
ભૂલકડા માજી લાગે અમને ભૂલી છે ભૂલી જાય છે મારી પણ એવી ખબર ન હોય ને વાડીને છેટે આવીને બેસી ગયો તમારે કેવું જ જો ને પાણી પીવું એમ બેસી ગયો આયા તમારે કેવું તો જોવે ને પણ તમે આવીને ત્યારે તમને વધાવ્યા તો શું કરવું બતાવવા નથી તમને જય શ્રી કૃષ્ણ એમ તો કીધું તો લાવો પાણી લાવો પી લઈએ હાલો ના ના હો બેન ઈ તમ તાર ભલે કે ઓલા નવા વહુ છે અમારે એને બહુ ત્રેસ લાગી એટલે પેલા પાણી પાવો એને હાહુ આજ ન થાય ને કે એને મોકલ્યા છે હમણાં કેતા ને બે બેનો છે ને ઘડીક વાર હોય મારે બેન ભાઈ એમ નવા નવા છે ઈ છે પેલા તમારે એને જે બહુ ડોશીમાં તકલીફ અમારે લાગી આવતા ડોશમાં હાહુ, આજે ડોશીમાં થયા આવતા જ પણ આ બેન ને હાહુ આવતા એટલે ઈ ડોશીમાં તો થયા ઈ બધા વહી ગયા ક્યાંય ઈ ગયા બધા નથી ગામ જ ગામમાં રહ્યા. છે હું કઈ વહી જાવ તો આ બેન આરે આવ્યો હવે તે અમારે જીભ આમ હોય ગઈ ડોશીમાં એને કરતા તમને ડોશીમાં કહી દીધું કાંઈ વાંધો નહીં ભલે કીધું બેન તમ તાર હો ભલે કીધું સારું લાગ્યું ને તમને હા ભલે કીધું બેન તમ સારું લાગ્યું ને હા તો વાંધો નહીં, વાંધો નહીં. હા તમને કઈ વાંધો નથી પડ્યો ને ના ના આ તો તમ તાર ભલે કીધું હો હે બેન તે પાણી પાણી કીધું છે અમે તો હમણાં આગળ રોંઢો કર્યા હતા હું તો એની ભૂખ્યા થાય એટલે એની બેઠી જાય આપણે એટલે જ પાણી દેવા આવ્યું સારું કયું લાવ્યા નહીં પાણી ઓટ લેવા હવે પાણી તો પાયું માવો ખાવો તમારે ખાવો એમ પાછું પૂછ્યું આપો માવો આપો બે આપો માવો આપો ઓલા બેનને માવો આપો તે નામ ઓલ જડી એમ કહેતા હતા ઈ જ તે ને ઈ જડી અહીંથી મોટી આવડી જડી નથી તે આવડી મોટી ક્યાંથી જડી આ તો હળવી છે હળવી હા આવ હા આ હળવી. ઘડી નહોતી, આ જડી પડી બીજી છે આ પડી થી હા પડી હતી આ ઘડી નહોતી બરાબર ને એટલે નામ પડી થી કે ને આ નામ એમ પડી છે છે એના ઊભી પૂરી ને પૂરી છે એવું છે એમને અન્ન પૂરી તો લ્યો મારી માવો લ્યો. શાખો માં દાંત તો છે ને દાંત પાછા તમે માં નો છો એમ કહું તમારે હારે જ ને જ છો આ બેન લ્યો, બેનને માવો આપો. તમે મોટા માવા નાના માવા ને બધું લઈને આવો એમાં છે ને બેન, હા બેન માવો છે તમને ડાયાબિટીસ હોય ને તો મોળો માવો દેવાનો હોય હા બેન માવો તાર જેવો મીઠો એલા હા હાચું બોલાઈ ગયું માવો તો સારો છે હું જો આ બે વકલ છે હા છે ને આ ડાયાબિટીસ વાળા માટે અને એમના હવે મારે છે ને કામ કરવાનું છે એટલે તમે ઉતાવળ રાખો થોડી નહીં ઉતાવળ રાખી અમારે તો બેઠા હતા જ ત્યારે તો બેહો હા એમ લ્યો બેન એમ નો હાલે. હા બેન તમે ઘરમાં કેટલા જણા છો અને અમે ઘરમાં ખાલી 2 જણા જેવી એમ નહીં બેન તો? આ માવો સાચો કેવોક લાગ્યો માવો તો સારો છે તો આ તમારા અમારા બનેવીને આ ભાણિયા હાટું લેતા જા હે બેન એવું ન બોલતી તું કેમ શું થયું? અરે બેન અમારે ભગવાનની દયાથી આમ કેવું મજાના ખેતર છે સારા મોલ પાકે છે પણ ભગવાને શેર માટીની બેન ખોટ રાખી દીધી મને અરે માડી અરે બેન ખોટું લાગી ગયું તમને મને નહોતી ખબર હું સાવ પેટે વાંદણી છું બેન સાના રહી જાવ બેન સૌના હારા ભગવાન છે સાના રહી જાવ તો હજી થોડોક માવો આપો ને મારા ઘરવાળા હાટું લેતો જાવ ખાવ ગુડા છે ઈ બહુ જ ખાય ઓહો. કરાયો છે હવે એ બેન અમારે એક તમને વાત કેવી હા બોલો ને બેન બોલો બેન કેતો વાત એને તું જો બેન રણુજાની અંદર રામાપીર છે હા અને એ દર બીજ રહેવાની દર બીજ રેવાની હા એટલે બાધા રાખવાની એમ બાધા ઠીક બાધા હા બાધામાં તો સમજો ને હા બાધામાં સમજવી શું સમજો એટલે બાધામાં? ટેક રાખવાની એમ એટલે બે જણા બાંધવાની એમ નહીં પાછું એવું નહીં તો એટલે રામાપીની ટેક રાખવાની ને હા, બાધા રાખવાની તમારા મનમાં કે એવું આ માનતા કરીશ મારા ઘરે દીકરો થાય તો અરે બેન મારા ઘરે જો દીકરાનું પારણું બંધાય છે ને તો હું તમ તારે રામાપીર બાપાને પગે લગાડવા લઈ જાય હાલીન કે અત્યારે હાલીને આઘો કેટલું છે ઈ પણ એમ નહીં અત્યાર સુધી તમે જેમ જીભ કચરો ઈ પ્રમાણે તમારે થાવું પડે બાબાનો જન્મ થાય એટલે પગે લગાડવા લઈ જાય થઈ જાય છે ને હા તો હવાર જાગીન તો દીવો કરજો નાન ધોય રોજ હો રોજ દીવો કરું બેન પછી કઈ રહેજો બીજ તો બેન હું રવા જ છું તો દર બીજ રહું દિવસમાં 4 વાર ખાવાની ઈ બીજ લ્યો ઈ ક્યારેક રહી નાખું ઈ છે તો કોઈને ખબર ન પડે તાર ખાઈ લઉં હે બહુ ભૂખ લાગી જાય ખાવું હા એમ વાડીમાં શું વાવેલું છે લે વાડીમાં આમ જોવો ને
આમ બધા આમ જોવો તમે આમ હું પણ જાઉં કાલે અમને કઈ ખબર ન પડે અમારે તો ગાયું ભેહું હોય ગાયો બેવું જ રાખો એટલે વાડીમાં જો ઘઉં હોય બાજરા હોય સિંગ હોય કપાસ હોય અત્યારે શું છે એમ? મગફળી મગફળી એટલે સિંગ મગફળી બેન શું કહેવાય સિંગ કહેવાય બેન. હે બે દાણા હા નીકળે. બેન, અમાર શું હોય ખબર છે? આ બેને તેના બાપના પેટ પડીને કઈ જોયું જ ના લાગતું તમે માવાજ બનાવી અમને કાંઈ ખબર ન હોય હવે. સિંગ ને વાનફળી હોય. તમારે રાખીને અમારે શું કામ હોય? માવત વાંદા તાવ કરવાના હોય ને એવું હોય બેન હે બેન, તમારે શું કામ હોય રાખી? પણ અમારે જો ખેતરે જવાનું હોય એ આવો હાથ ન પાડતા હા તમે માવો ખાઈ લો કા શું થયું? માવો દી આવ્યા તમે માવો આમાં ભૂલમાં મેં કાજો પાછી લઈ લો થોડો હે બેન, કર્યો બેન આ બેન તો કરીએ. તમે હવે રાખીને શું કામ કરો? કોણ તમે? અમે અમારે જાગીને ઘણું કામ હોય શું હોય? સાસ તાણવાની હોય પછી રોટલા કરવાનો હોય રોટલા આવડે તમને બધું આવડે બેન તો હું કઈ તમારે જેમ કે હાવ રબારે ના હું કોળીને બાઈ સૌ તો પટેલ ના નહીં ના ના આમ તો પટેલ ના આ લાગે એક કોળી પટેલ કહેવાય એમ હે કોઈ પટેલ હા બેન, અમાર શું હોય ખબર? હવે 4 વાગે જાગી. પછી પોદાઓ લઈ લી, પોદા. વાસિંદા કરી એમ ખબર પડે ને? હા એ તો કોળી કીધું તો છે કોળી પટેલ છે એમ એમ હે પૂછતા હતા ને માવો એટલે બેહું ધોઈ લી, ગાયું ધોઈ લી. પછી માવો બને. તે બપોર ભાગવી 10 11 વાગે. વેચવા. હા તો હવે મોડું થઈ જાય બપોર તો થઈ ગયા હાલો અમારે સ્ટોપ બનશે સામે. પાણી પાણી પીવું જ પી લો બેન એના માવો લેતા જાય જો મારે બનેલા હાટુ. પણ ભૂલાઈ જાય મારે હાલો અમે, મારે બોલામાં લેતો માવો. આજે આ મોટો માવો લેતા જાઓ હા લાવો બેન આ હે ને કે ડાયાબિટીસ મટી જાય હા નકર મટી જાય હા જો આ બધું ખવડાવી દેવાનું હમણાં જઈને તરત ખવડાવી દઉં ઘડીક આમાં મેકજો ને, પાણી પાઈ દો અમને. આમ મેકજો પાણી માવો. પાણી પાઈ દો. એ ઘડીક બેહવા જો ને ના ના હવે અમારે માવો. માંડ વાતો કરવાની મજા આવી ક્યારેક ક્યારેક હવે બેન અમારે માવો વેચવા જવાનું છે. હા. તમારે માવો હા તો પાણી પી લીધું હોય ને તો જાઓ એ અંધારું થઈ જાય. હા તમે જાઓ હો બેન લઈ લો ખવડાવી હા એ માવો લઈ લઉં હાલો તમે તમારો ટોપલો લઈ લ્યો. ચાલો બાબુ. દો મારી આવજો મારી આવજો મારી આવજો મારી ચાલો લેતા જજો. હા એ બધું લેતા જશું ઓને હાલ્યું રંગપુરમાં જાય આજ વિહામો લઈને રબારનો હાલ પીરે આવી રીતે રબારણ બહેનોએ આજ પૂંજી પટલાણીને કીધું છે પણ પૂંજી પટલાણી આજ પાંસા પટેલને એક બાજુ બોલાવી અને કહેવા લાગ્યા છે પણ શું કહેવા લાગ્યા એક માવો ખાઈ લીધો તોય વાતુમાંથી કે આગળ આવું હજી આવે જ તો એ ઓલો બેનું મળી કે નહીં એને મને માવો આપ્યો તે તે તમને ખાવાનું કીધું તું માવો માવો ખાઈ દો છે હજી એને માવો તમને દેવાનું કીધો પછી એમ કીધું કે તારા ભાણિયાને ને ભાણેજને ખવડાવજે આપણે ક્યાં કઈ છે મેં એમ જ કીધું એને કહું મારે કાંઈ કોઈ શેર માટેની ખોટ છે તો એણે એમ કીધું કે તમે રામાપીરને બાધા રાખો તમારા ઘરે બાબાનો જન્મ થાય એટલે રામાપીરને પગે લગાડવા જાજો રાખી દેવી આપણે હા તે હાલો હવે આન પડી ગયો ઘરે વહી જવી ઘરે વઈ જાય હું તો નીચે ચાલો હાલ બકડી બકડી ઉગાડ પાવડો હંતાડો આમ ક્યાંક પાવડા મીકદો આંબાઈ નો આહે કોઈ નો લઈ જાય હા ટિફિન લેવરાવું કે લેવું પડે ને હે આજે પૂછે પાછા આ તો ઘડો ને એવું લેતા આવજો હું લાવ ટિફિન લઈને આવે
આવી રીતે પૂંજી પટલાણીએ બહેનોના કહેવા મુજબ એમણે રામદેવજી બાપાની બાધા રાખી છે. રામદેવજી બાપાની બાધા રાખી છે કે હે રણુજા વાળા, હે દ્વારકા વાળા, તમે મારે ઘેરે પુત્રનું પારણું બંધાવશો તો હું તમારી યાત્રાએ આવીશ. અને પૂંજી પટલાણીને દિન ગણતાને માસ ગયા અને વર્ષે આંતર્યા. 9 મહિનાનો સમય થવા આવ્યો છે અને રામદેવજી બાપાની અસીમ કૃપાથી પૂંજી પટલાણીને ઘેરે બાપાએ શેર માટેની ખોટ પૂરી પાડી છે. દર બીજ રહેવા લાગી છે. સવારે નાઈ ધોઈ અને રામદેવજી બાપાની સેવા પૂજા કરે છે. અને પૂંજી પટલાણીને ઘેરે એક ફૂલ જેવા બાળકનો જન્મ થયો છે. અને પૂંજી પટલાણી આજ એમના બાળકને હિંચકાવા લાગ્યા છે. પણ બાળકને કેવી રીતે હિંચકાવે? આવી રીતે પૂંજી પટલાણી પોતે એમના ઘેરે બાળકનો જન્મ થયો છે. અને પૂંજી પટલાણીના ઘેરે મોટી ઉંમરે આજ બાળકની પ્રાપ્તિ થઈ છે. તો પૂંજી પટલાણી બાળકનું ધ્યાન રાખતી જાય અને ઘરના કામ કરતી જાય. પણ ઘરના કામ કરે પણ કેવી રીતે? જેમ જશોદા માં કાનાને હિંચકાવતા હોય એવી રીતે આજ પૂંજી પટલાણી એમના બાળકને ઘરના કામ કરતી જાય અને પોતે બાળકને હિંચકાવા લાગી છે. પણ કેવી રીતે? ઉલુલુલુ હાલા રે હાલા, હાલા પોઢો મારા નંદના લાલા, લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા આવડે. તમને જાજી રે કમા, તમને ઘણી રે કમા. બોલો હાલા રે હાલા, હાલા પોઢો મારા નંદના લાલા, લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા માવડે. જાને મારા પ્રેમ કલારા પ્રેમ મિલી અગલાવું. કોડી જાને મારા પ્રેમ કલારા પ્રેમ મિલી અગલાવું. લાખો
જાજી રે કમા તમને ઘણી રે કમા બોલો લોલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા માવડે હાથ શિવાયા હાથ મારી મોર જો કિરણભાઈ આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંકણ વેરી આંગણિયામાં ફૂલ વેરાવું લગન કંકણ વેરી હર કે હાલા ગાવ મારો લટકાલો લાલ વેરે કોડો મારા લાલ ચામડિયા ગોપાલ તું લો બાલ તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને તારણીએ ઝુલાવે યશોદા માવડે મારી નીંદર મારા લાલ ને હોજો હૈયા ના તની હાલો મારી નીંદર મારા લાલ ને હોજો હૈયા ના તની હાલો દાસ કલ્યાણા નાથ ને કાયમ અમિયલ નજરે બાળો બાળી દાવના કિશન ગોપાલ થાને લાલા તમને જાજી રે કમા તમને ઘણી રે કમા હુલુલુલ હાલા રે હાલા હાલા પોઢો મારા નંદના લાલા લાલા તમને પારણીએ ઝુલાવે યશોદા માવડે આવી રીતે ઊંચી પટલાણી ઘરના કામ કરે છે અને એના બાળકને હિસકાવે છે પણ બાળક ઉઠતો નથી અને પૂંજી પટલાણી આ ઘોડિયામાંથી એના બાળકને બહાર કાઢે છે અને આ બાજુથી પાંસો પટેલ ધીરે ધીરે પૂંજી પટલાણી પાસે આવે છે અને 500 પટેલ આ પૂંજી પટલાણીને શું કહેવા લાગ્યા તમારથી બીવે આ માઘારો મારથી થોડો બીવે બીવે તું ને લે 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 તો હું કહું હું એનું નામ હું રાખજો હા પણ રા તાર બાપા તો છે જોર્યા નામ હું રાખજો આપણે હે નામ હું રાખજો બસ હવે રોતની થાન રહી જા આઈ જો તાર બાપા ઉભા આઈ તાર પપ્પા છે હો બેટા તાણીને રોતો હવે રો રહો મને વગા સાનો રહ્યો તો તું કેતો કરી એનું નામ હું રાખજો આનું નામ હા આનું નામ આપણે તું કો ગગો રાખજો. રાખ્યું તું કો કેવો
સુખો. સુખો હા. સુખો નો થોડું નામ સારું લાગે. તો ભીખો. તમારા પણ આમ નો આવડે કોઈ ને એવા જ નામ પાડવા. તો કેવું રાખવું? આ નામ આપણે ગગો રાખ્યું હોય તો એવું ભાડ્યું ક્યાંય નામ. તો પછી કે હે ગગલા. તમે જ કહો. તો હું એમ કહું. જો જો જોને ન્યા જા તારા મમ્મી. અહીંયા આવું તો કરે બેટા. એને આપણે છૂટો મૂકી દે. આઈ બેહાડ દે. બેહી જાય છે કા? હું એમ કહું. નામ રાખી દે. હા. આ નામ આપણે હીરો રાખ્યું હોય તો હીરો થોડું સારું લાગે. કેમ? હું એમ કહું આપણે જો બાધા હતી તમે રામાપીર. ભૂલી જા ને. હા. હીરો તમારા મોટા ભાઈ નામ હતું ખબર ને? હા. ધૂળો હીરો ભીખો ગગો. તમે બહુ બોલો માં આટલે જ રોવ્યા. સાનો રહી જાવ બેટા, રોતો નહીં. સાનો રહી જા. બસ સાનો રહી જા બેટા, રોતો દે હો. એમ કહું આપણે જો રામાપીર ની બાધા રાખી છે બરાબર, તો એટલે એનું નામ ઉપડે રામૈયો રાખી દેવી. તો એવું નો રખાય. તો આ નામ આપણે રામ રાખીએ. રામ રાખવું. રામ રામાપીર આપ્યો કે નહીં આપણને, હા. એટલે આ નામ આપણે રામ રાખવી. અત્યારે રામ રાખવી અને આપણે આજ ત્યાંનું નામ આપણે રામ. રામ અને માનતા આપણે પૂરી કરી આવી. તો હવે પગે લગાડી આવો ને. તો જાવું જ જોશે ને પગે લગાડી. હા. હવે રોતો નહીં હો. રોતો તાણીને રોતો. જો નત રોતો ને. હવે રામ થઈ ગયો એટલે નો રો. હા. મારો રામ છે કા બેટા. રોતો નહીં હો આપણે, રોતો નહીં. તું ત્રોવરાવ્યા કરે. હવે આપણે પગે લગાડી આવી એને. તો ખબર પડે ને છોકરો રોવે છે કે નહીં, એમ નો ખબર પડે. હા એમ નાને જે છોકરા રોવે નહીં તો અમુક છોકરા પાછા મૂંગા થાય તમારી જેવા. હું થોડો મૂંગો છું. એલા ભૂલાઈ ગયું. હાલો પગે લગાડીએ. હાલો. આવી રીતે પૂજ્ય પટલાણી રામદેવજી બાપાની આ યાત્રા કરવા માટે જાય છે અને પૂજ્ય પટલાણીને રામદેવજી બાપાની કૃપાથી એમના ઘરે રામનો જન્મ થયો છે અને રણુજાની અંદર રામદેવજી બાપા આ વિચાર કરવા લાગ્યા છે. પણ શું વિચાર કરે છે? હવે આપણે રણોજામ પહોંચી જા તો આપણે રામને પગે લગાડી લેવી. આવી રીતે રામદેવજી બાપાને દર્શન કરાવી અને પાંસો પટેલ અને પૂંજી પટલાણી ધીરે ધીરે એમના ઘર તરફ ચાલી નીકળ્યા છે.